વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક કેમિકલ ભરેલી ટેન્કર અચાનક રેલિંગ તોડીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી। ટેન્કર પડતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટને કારણે કેમિકલ લીક થયું હતું અને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આ ધુમાડો 2 કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો। અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઇમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। અકસ્માતમાં ટેન્કર ચાલકની ઇજાઓ થઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું। અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો। આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી પણ મચી ગઈ હતી। હાસ્ય કલાકાર હકાભા ગઢવીની બહેનને રાજકોટ સિવિલમાં 5 કલાક સુધી સારવાર ન મળતા હોબાળો, તંત્રએ આક્ષેપો નકાર્યા। હોસ્પિટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો। તેમના બહેનને કલાકો સુધી હોસ્પિટલમાં સારવાર ન મળતા સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો। સરકારી હોસ્પિટલની પોલ ખોલી આરોગ્ય મંત્રીને કાર્યવાહી કરવા માંગ કરી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 15 દિવસ અગાઉ અકસ્માતમાં હકાભાના બહેનને બ્રેન હેમરેજ થયું હતું। સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા તો 3 કલાક સુધી ડોક્ટરની રાહ જોવી પડી। હકાભાએ દાવો કર્યો કે મંત્રીના ફોનને પણ હોસ્પિટલવાળા નથી ગાંઠતા। બીજી તરફ હોસ્પિટલના તબીબ હિરણ હાપાણીએ હકાભાના આક્ષેપોને નકાર્યા। અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલતું હોવાથી 20 થી 25 મિનિટ રાહ જોવી પડી હોવાનો દાવો કર્યો। તો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ હકાભાના આરોપોને ફગાવ્યા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી જાણકારી આપતા દાવો કર્યો કે એનેસ્થેસિયા વિના સીટી સ્કેન શક્ય નહોતું, એટલે દર્દીએ એનેસ્થેસિયા લેવાનો કર્યો હતો ઇનકાર, જેથી વિલંબ થયો। આ મુદ્દે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી। કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે। ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માથે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે। ત્યાં બેનને એનેસ્થેસિયા આપી અને સીટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેસિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારો એમને સીટી સ્કેન કરો। એટલે ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ બાદ એબીવીપીનું વિરોધ પ્રદર્શન। સતત ત્રીજી વાર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે હોબાળો થયો। એનએસયુઆઈ બાદ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરતા યુનિવર્સિટીમાં ગરમાગરમીના દ્રશ્યો સર્જાઈ ગયા। ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમથી લઈને પીએચડી સુધીના વિવિધ કોર્સમાં 5500 રૂપિયા સુધીનો ફીનો પ્રતિ સેમેસ્ટર વધારો કરવામાં આવ્યો। આ અંગે અત્યાર સુધી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે મંગળવારથી એબીવીપીએ મુદ્દે વિરોધ કર્યો હતો। ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ મેદાનમાં આવ્યું। એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટી પર પહોંચી ફી વધારા પરત ખેંચવા મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। યુનિવર્સિટીમાં પ્રથમ માળે પહોંચી ગયેલા કાર્યકર્તાઓને પોલીસે પકડીને નીચે ઉતાર્યા હતા। ત્યારબાદ મેદાનમાં કાર્યકરો બેસી જતા પોલીસ કર્મીઓ